સમાચારની શરૂઆત કરીએ। ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓ સાથે ખેલાયેલા ખૂની ખેલમાં વધુ કેટલાક ખુલાસા થઈ રહ્યા છે। આ ખ્યાતિકાંડમાં જે મોતનો આંકડો છે તે 3 વર્ષમાં 112 નોંધાયો છે। 3 વર્ષમાં 8534 દર્દીઓએ અહીં આ હોસ્પિટલમાં સારવાર લીધી છે। ખ્યાતિકાંડમાં તપાસના નામે નક્કર કાર્યવાહી નથી થઈ। 1 મહિનો થવા છતાં તંત્ર તપાસના માત્ર ને માત્ર દેખાડા કરી રહ્યું છે। 11 નવેમ્બરે 2 દર્દીઓના મોત બાદ પણ હજુ સુધી બેદરકારી દાખવવામાં આવી રહી છે। તપાસમાં 2 મૃતકોનો હજુ સુધી પોસ્ટમોર્ટમ રિપોર્ટ સુદ્ધા પણ નથી આવ્યો અને ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલે જે નોટિસ મોકલી હતી તે નોટિસનો પણ જવાબ હજી આપવામાં આવ્યો નથી। ખ્યાતિકાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલ હજુ પણ ધરપકડથી દૂર છે। ખ્યાતિકાંડ બાદ શા માટે હોસ્પિટલ સીલ નથી કરાયું તે પણ એક સવાલ છે। હજી પણ શું તંત્ર વધુ એક કાંડની રાહ જોઈ રહી છે? હજુ પણ કેટલાક લોકોના મોતની રાહ જોઈ રહી છે? મોતકાંડ બાદ હોસ્પિટલ સ્ટાફ સહિત હોસ્પિટલ પણ ખુલ્લી છે, કાર્યરત છે, તેને સીલ મારવામાં કેમ નથી આવી તે મોટો સવાલ છે। ખ્યાતિ હોસ્પિટલના કુખ્યાત મોતકાંડમાં ચોંકાવનારા આંકડાઓ સામે આવે છે। 1 મહિનો થવા આવ્યો તેમ છતાં ઠોસ કાર્યવાહી ક્યારે, આવો સવાલ એટલા માટે ઊભો થઈ રહ્યો છે। દર્દીઓ જે પીડિતો હતા તે પણ યોગ્ય અને ઠોસ કાર્યવાહીની માંગ કરી રહ્યા છે, કારણ કે અત્યાર સુધીમાં ડોક્ટર કાર્તિક પટેલ કે જે મુખ્ય ડોક્ટર અહીંયાના જોડાયેલા છે, અનેક ઓડિટોમાં પણ જે ઓડિટર રિપોર્ટ હતો તેમાં પણ કેટલાક શંકાસ્પદ ખુલાસા છે તે થયા હતા અને અન્ય તમામ લોકોને પણ ટાર્ગેટ કરવામાં આવ્યા હતા। તે બાબતનો પણ ખુલાસો થયો હતો। અહીંયા જે તબીબોની જે ફાઇલ હતી તેમાંથી પણ આમાંથી પણ કેટલાક શંકાસ્પદ નામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો। તે તમામ તબીબોની પણ પૂછપરછ ક્યારે કરવામાં આવશે તે નવાઈ લાગે છે। ખ્યાતિ હોસ્પિટલના ડેસ્ક પર પણ PMJY કાર્ડ હેલ્પ ડેસ્ક તૈયાર કરવામાં આવ્યું છે। બીજી તરફ એક બોર્ડ છે જે લોકોને ગુમરાહ કરવા માટે કરવામાં આવ્યું કે સુપર 100 ડોક્ટર્સ, એટલે કે 100 જેટલા ડોક્ટરો અહીંયા સુપર એટલે કે સારામાં સારા સર્જન જે કહેવાય છે, નામાંકિત સર્જનોનો સમાવેશ થાય છે તેવા ડોક્ટરોનો પણ સહયોગ અહીંયા રહેલો છે તેવું દર્શાવી રહ્યા છે અહીંયાના જે લગાવેલા બોર્ડ। જો કે આ તમામને લઈને 1 મહિનો થવા આવ્યો, હોસ્પિટલ હજી ખુલ્લી છે, દર્દીઓને બોલાવવામાં આવે છે કે શું તેને લઈને પણ સવાલ ઊભા થાય છે। ભલે તબીબો નથી પરંતુ સ્ટાફ હજી પણ યથાવત અહીંયા જોવા મળી રહ્યો છે, જ્યારે અન્ય આરોપીમાં હજી પણ મુખ્ય આરોપી ધરપકડથી બહાર છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ।